શું નામ આપનું? ગિરીશભાઈ ઈશ્વરભાઈ. ગિરીશભાઈ ઈશ્વરભાઈ. ગિરીશભાઈ, આપણું ગામ? હસનાપુર. હસ્તિનાપુર. તાલુકો? વિજાપુર. વિજાપુર. જિલ્લો? મહેસાણા. મહેસાણા જિલ્લાનું વિજાપુર તાલુકાનું હસ્તિનાપુર ગામ, જ્યાં અત્યારે આપણે ગિરીશભાઈના ખેતર ઉપર ઊભા છીએ. ગિરીશભાઈ, આ ખેતરની અંદર આપણે એક્ઝેક્ટ પ્રીમિયમ ખાતર વાપરી અને મગફળી ઉગાવેલી છે, બરોબર ને? હવે આ જે મગફળી છે, આ કેટલા દિવસની મગફળી થઈ છે? હવે 3 મહિનામાં 20 દાડા ખૂટે છે. બરોબર, મતલબ હજી 2 મહિનાની ઉપર 10 દિવસ થયા છે, બરોબર ને? 2 મહિના ને 10 દિવસની આ મગફળી છે, 70 દિવસ. બરોબર. હવે આ જે 70 દાડાની મગફળી છે, એની અંદર આપણે એક્ઝેક્ટ પ્રીમિયમ જે વાપરેલું છે, એ એક્ઝેક્ટ પ્રીમિયમ કેવી રીતે વાપર્યું, કયા સમયે વાપર્યું, એના વિશે થોડું જણાવશો? 20 દિવસમાં રોપ માર્યો, પછી ઓર પાડતા વેરી નાખી દીધું ખાતર, પછી દવાઓ નાખી. પછી બરોબર, મતલબ ટૂંકમાં ઉપરથી ડોઝમાં આપેલું છે. 20 દાડાની મગફળી થઈ એ પછી એક્ઝેક્ટ પ્રીમિયમ નો ઉપયોગ કરેલો છે, એ વખત. બરોબર ને? હવે એક્ઝેક્ટ પ્રીમિયમ તમે આપ્યું એ પછી અથવા તો એ પહેલા અથવા તો એની સાથે કોઈ પણ જાતનું બીજું કોઈ રાસાયણિક ખાતર આપેલું કે ખાલી એક્ઝેક્ટ પ્રીમિયમ જ વાપરેલું? આ જ વાપરેલું છે ને. હવે એક્ઝેક્ટ પ્રીમિયમ આપણે 20 દાડાની મગફળીમાં આપેલું ઉપરથી, બરોબર. એ આપ્યા પછી તમને કોઈ રિઝલ્ટમાં ફેરફાર થયા, કોઈ રિઝલ્ટ દેખાણું ના દેખાણું, એના વિશે જણાવશો? બરોબર, શું શું રિઝલ્ટ દેખાણા તમને? પત્તે ને મગફળીનો દાઢા વધારે. બરોબર, બેસાર વધારે આવ્યો, બરોબર. પછી ઉપરનો આપણે જે વલ કહીએ, બરોબર, એમાં કેવું લાગ્યું? પાનમાં ને એમાં? પાનમાં કમ્પ્લીટ. બરોબર, પાનમાં કમ્પ્લીટ છે ને. હવે બીજા લોકોએ જેમણે રાસાયણિક ખાતરો વાપરેલા છે, એની સાથે આપણે સરખામણી કરવામાં આવે તો શું કહેવાનું છે તમારું? શું માનવું છે? આ 1 નંબર આવે. બરોબર, એ 1 નંબર કઈ કઈ રીતે કહી શકો તમે? આ ખાતર નાખવાથી શું શું ફેર પડ્યો એમાં? શું સાહેબ, ખાતર નાખ્યા પછી વિકાસ સારો વધવા મળ્યું, બરોબર, અને દાઢા સારા બેસવા મળ્યા. એટલે ઓર પાડીને પાણી વાળી, પછી ખાતર, પછી દવાઓ નાખી. બરોબર. ટૂંકમાં વધ સારી આવી, એનું જે કલર હોવો જોઈએ એ કમ્પ્લીટ છે. કમ્પ્લીટ. નીચેનું આપણે બેઠાની વાત કરીએ તો એ બી કમ્પ્લીટ છે. બીબનની સંખ્યા ઓછી છે, દાણા બધા કમ્પ્લીટ બંધાયેલા છે, નાઇટ્રોજનની ગાંઠો, આ બધી વસ્તુ જોતા અને રાસાયણિક ખાતરની સાથે સરખામણી કરતા તમને શું લાગે કે જે તમે એક્ઝેક્ટ પ્રીમિયમ ખાતર વાપરી અને રિઝલ્ટ લીધું એ પૂરેપૂરું સંતોષકારક છે? સંતોષ છે, પૂરેપૂરો સંતોષ છે ને. હવે આ ખાતર એક્ઝેક્ટ પ્રીમિયમ તમે ક્યાંથી લાવ્યા હતા? રમેશભાઈ. રમેશભાઈ આપણે સાથે છે તે, બરોબર. રમેશભાઈ, આપનું કામ? શ્રી ઉમા એગ્રો સેન્ટર, સરદારપુર, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. બરોબર. મારું કામ હસનાપુર. એક્ઝેક્ટ પ્રીમિયમ શરૂઆત અમે કરી, એના પછી ખેડૂતોના રિવ્યુ સાહેબ આવ્યા. બરોબર, કે રિઝલ્ટ 1 નંબર છે. મેં તો કોઈ પ્રોગ્રામ કર્યો નહીં, કોઈ ફિલ્ડમાં ગયો નતો. ખેડૂતોના રિવ્યુ સારા આવ્યા, અને હવે ખેડૂતો એવું કહે છે કે હવે આ જ વાપરવું જોઈએ. રાસાયણિક ખાતર કરતા આમાં ફાયદો વધારે છે, ભાવમાં પણ એને સારું રહે છે. 1200 રૂપિયા થેલી ખેડૂતને પડે. બરોબર, ભાવમાં ફાયદો છે. રાસાયણિક ખાતરની જેમ કોઈ આડઅસર નથી. જે ઉત્પાદન જોઈતું હોય એ બી મળે છે, બરોબર. અને જમીન સુધારે બી છે, બરોબર ને? કારણ કે ઓર્ગેનિક કાર્બન આવવાનો એટલે જમીન બી સુધારવાની, એટલે બીજા ખાતરની કોઈ જરૂર પડતી નથી. અને બીજું પ્લસ એ થયું, હવે પછી કોઈ પણ ક્રોપ આવશે, તમાકુ, કલકત્તી અમારા વિજાપુરમાં બહુ થાય, એટલે એમાં ખેડૂતોને ભલામણ મારી છે કે નાખજો, 100% રિઝલ્ટની ખાતરી છે મારી. બરોબર, પૂરેપૂરો સંતોષકારક રિઝલ્ટ છે ને આપને બી? હવે કંપનીને આપના વતી ક્યાંય રેફરન્સ આપવો હોય તો આપનો મોબાઈલ નંબર જણાવશો? 95 743 84947 94 947 84 947, બરોબર. ગિરીશભાઈ નો મોબાઈલ નંબર છે, જેમણે એક્ઝેક્ટ પ્રીમિયમ ખાતર 20 દાડાની મગફળી થયા પછી ઉપરથી પાયામાં વાપરેલું છે અને પૂરેપૂરું સંતોષકારક રિઝલ્ટ લીધેલું છે. બીબનની સંખ્યા ઓછી છે, દાણાનું બંધારણ કમ્પ્લીટ છે, બરોબર. જે તંતુમૂળ હોવા જોઈએ એ બી કમ્પ્લીટ છે, એમાં નાઇટ્રોજનની ગાંઠો બી સારી છે. ઉપરની વાત કરીએ તો જે વલ છે એ બી કમ્પ્લીટ છે, કોઈ જાતની પીરાશ નથી, કોઈ જાતનું એમાં ડાઘ નથી, બરોબર. બધી રીતે સંતોષકારક છે ને? બધી કમ્પ્લીટ છે. ચાલો, ધન્યવાદ કંપનીની પ્રોડક્ટ ઉપર ભરોસો કરી અને ઉપયોગ કરવા માટે. અને ધન્યવાદ રમેશભાઈ. આ જ રીતે ખેડૂતોને તમે આગળ પડતા આવી અને વપરાવો ખાતર, અને એમને ઓછો ખર્ચ થાય, ઉત્પાદન બી સારું આવે અને 2 પૈસાનો ફાયદો થાય, એ રીતનું એમને પ્રોત્સાહન આપો. ખાતર નાખ્યા પછી ખેડૂતો મને પ્રોત્સાહિત કરવા મળે. આ ખાતર તમે લાવી આપો. થેન્ક યુ સર. ચાલો, ધન્યવાદ.